મહેસાણાની જાહેર જનતા, કોંગ્રેસના કાર્યકરો, દલિત સમાજના સૌ અગ્રગણી આગેવાનોને મારી આપ સૌને નર્મ વિનંતી છે કે તારીખ 29/11/2025ના રોજ બપોરે 2 વાગે ઉત્સવ પાર્ટી પ્લોટ સોમનાથ ચોકડી જાહેર સભાનું આયોજન કરેલું છે। આ સભામાં વર્તમાન સમયમાં જે દારૂની બદીઓ વધી રહી છે, ડ્રગ્સની બદીઓ વધી રહી છે, તમામ કેફી પદાર્થો એ તમામ જગ્યાએ ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે અને બુટલેગરો બેફામ થઈને આપણા યુવાનોને બરબાદ કરી રહ્યા છે। દરેક સમાજના યુવાનો આજે આ કેફી પદાર્થોના કારણે ખૂબ મોટું નુકસાન પરિવારોને કરી રહ્યા છે અને નાની ઉંમરે આ મહિલાઓ જ્યારે વિધવા બની રહી છે ત્યારે એમના બાળકો હોય, એમનો પરિવાર હોય એ ખૂબ હેરાન પરેશાન થઈ રહ્યો છે અને એવા સમયમાં ગુજરાત પોલીસ અને હોમ ડિપાર્ટમેન્ટ ઈમાનદારીથી કામ કરે, આ જનતાનો અવાજ એમના સુધી પહોંચે એ હેતુથી જાહેર સભાનું આયોજન કરેલું છે અને જાહેર સભા પછી 3 વાગે કલેક્ટર ઓફિસે જઈને આવેદનપત્ર આપવાનું છે। આપ સૌ આવનાર સમયમાં આપણા દીકરાઓનું ભવિષ્ય અંધકારમય ન બને અને આ કેફી પદાર્થો ઉપર રોક આવે, જેથી કરીને પોલીસ એ પોતે ઈમાનદારીથી કામ કરીને યુવાધન બચાવે એ ઉદ્દેશથી આવેદનપત્ર આપવાનું છે। તો મોટી સંખ્યામાં બહેનો, ભાઈઓ, આપ સૌ જાહેર જનતા આ કોઈ પક્ષ કરતા આવનાર સમયમાં યુવાનોને બચાવવા માટેની આ એક ઝુંબેશ અને એક જવાબદારી છે, ત્યારે આવો આપણે સૌ સાથે મળીને આવેદનપત્ર આપીને સરકાર સુધી આ વાત પહોંચાડીએ। આપ સૌને ફરી પણ ભાવભીનું આમંત્રણ।